તમે આ એઆઈ જેવું કેમ બોલો છો? મહેમાન, હવે લાગી છે ભૂખ. હવે આપણે કંઈક ખાવાની ઈચ્છા છે. એક કામ કરીએ, મેગી ખાઈએ. આપણી પાસે ગેસ સ્ટવ બી છે, એટલે આપણે હવે મેગીનું સેટઅપ અહીંયા આ બાજુ કરી નાખીએ. અને ચલો રેડી, આઈડિયા છે. ચલો આ જો આ ગેસ સ્ટવ. આપણે આજે આવ્યા છીએ મેગી બનાવવા માટે, અને આપણું છે આજે પોર્ટેબલ ગેસ. થોડોક જુગાડ લગાવ્યો છે, બનાવ્યું છે આજે. તો રાહુલ બનાવશે હવે આપણે. તો ચાલો આપણે બનાવીએ મેગી. બરાબર, તો મેગી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરીશું. આપણે અહીંયા આયા છીએ વાઇબ લેવા અને મેગી બનાવીએ છીએ. વાઇબ લેવા આયા, વાત બરોબર છે તમારી, પણ અત્યારે મને લાગી છે ભૂખ. બરાબર, તો હું પેલા બનાવીશ મેગી, પછી તમે જોઈ લેજો. સૌ પ્રથમ આપણે મૂકીશું કઢાઈ. કઢાઈ તો નહીં, પણ જે હોય. પછી લઈશું આપણે પાણી. તો મહેમાન, આ લોકેશન ચેક કરો, ક્યાં આયા છીએ અમે. અમારા રાહુલભાઈ આજે મેગી બનાવે છે. પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે મેગીને કટ કરી લઈશું, એટલે કે પેકેટ તોડીશું. મેગી કઈ લાવ્યા બતાવો, મેગી બતાવો. આ છે મેગીની સ્પાઈસી ચીઝ મેગી. વાવ. ચલો, પાણી ગરમ થઈ રહ્યું છે. પોર્ટેબલ ગેસ છે. હવે રાહુલભાઈ તોડશે. તો ચલો મહેમાનો, તૈયાર થઈ જાઓ એક સારી અને ટેસ્ટી મેગી ખાવા માટે. આપણો ગેસ સ્ટવ જોરદાર લાગી રહ્યો છે, તો એવું લાગે છે કે 2 મિનિટમાં તો થઈ જ જશે. મેગી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી ગપસપ કરી લઈએ. એક કામ કરીએ ને, ત્યાં સુધી આ લોકોને લોકેશન બતાવી દઉં મહેમાનના. બતાવી દો ને, શું વાંધો છે એમાં. થોડા ખેતરની અંદર પણ જઈએ. ચેક. અહીંયા મેગીનો સેટઅપ કર્યું છે અમે. આ ગૌરવ કે મને બહુ જ ભૂખ લાગી છે, તો વિશાલભાઈ હળવો નાસ્તો લઈને આવ્યા હતા. તો મહેમાનો આ જોઈ લો, અને તમે પણ આવું ટ્રાય કરી શકો છો. થોડું પાણી ગરમ થાય એટલે પાણી આપણે થોડું વધારે નાખી દીધું છે. આપણે રાહુલભાઈ ક્યારેક ક્યારેક બનાવે, એટલે પ્રેક્ટિસ નથી મેગી. આવું કોણે કીધું? સેફ છું યાર, તમે લોકો આવું ના કરશો. એટલે હેઠે હરગ્યો કે ના હરગે ના. ધીમો કર નાખ થોડો. અંદરની બાજુ. મહેમાન, તો અમારા રાહુલભાઈ છે, આ ગૌરવભાઈ છે. ભાઈ મેગી બને છે, સેટઅપ જોઈ લો ખાલી એકવાર. સેટઅપ થી બી ઇમ્પોર્ટન્ટ છે લોકેશન. જો મસ્ત પોણી વાળી જગ્યા, ઘઉં વાળી. 3 વાર તમે લોકેશન બતાવી વિશાલભાઈ. એ બીજું જે સારું લાગશે એ બતાવી દઈશું. નહીં ભાઈ, લોકેશન તો 3 વાર બતાવશું અમે લોકો. આ મેગી તો ભાઈ આપણો કેમેરો થોડો ચાર્જિંગ ઓછું થઈ ગયું છે, એટલે આપણે હવે ફરી ફોનમાં વિડીયો શૂટ શરૂ કર્યું છે. આ મેગી છે, આ સેટઅપ ભાઈનું. આપણે બી થોડું યોગદાન આપી દઈએ. રાહુલભાઈ ખોટું ના લાગે. ભાઈ મેગી ક્યારે બનશે? આ જો સૂરજ ઉગી ગયો માથે. એટલીસ્ટ બની વડા વેરા. બસ બને છે. પણ હડકાઈ તો કરી લે ને, આ સડકાવ ને. હળગાઈ દે ને ભાઈ આના. ઓછો કર, ધીમો કર. અરે આ ચટાઈ હડક છે મારા ભાઈ, ધીમો કરો. હા બસ, ચલો શરૂ કરીએ ફરી મેગીનું સેટઅપ. સેટઅપ તો ભાઈ ક્યાંનું લાગેલું છે, આ ક્યાં નહીં. પહેલી વાર કરીએ છીએ આવી રીતે ટ્રાવેલિંગમાં વચ્ચે, એટલે ભાઈ થોડી તકલીફ પડશે, જોઈ લેજો. આજે હતો સન્ડે, તો અમે જતા હતા ફરવા માટે. મહેમદાબાદ જતા હતા. ખેડા ને જે બાજુ ગાડી નીકળે, પણ રસ્તામાં જો લાગી તે ભૂખ અમને, એટલે અમે મેગીના પડીકા સાથે લઈને આવ્યા છીએ. આ પોર્ટેબલ સ્ટવ તો આપણી ગાડીમાં હોય જ છે, એટલે આપણે સેટ કરી નાખ્યો. પણ યુઝ આજે પહેલી વાર કરીએ છીએ, એટલે કઈ ખબર નહીં હો ભાઈ કેવું બને. રાહુલભાઈ આપણા સેફ છે, રૂમ પર બી એ જ બનાવે છે રોટલી, એટલે આજે એને મોકો મળ્યો છે ટેક કરવાનો. આ ગૌલો ક્યારનો બોલ કરતો તો રોટલા ભૂખ્યા છે, આ રોટલા પણ એ પોતે ભૂખ્યો. કોઈ રેસ્ટોરન્ટ કે એવી જગ્યાએ ખાઈએ એના કરતા નક્કી કર્યું કે ખુલ્લું ખેતર. જો ભાઈ આ ખેતર તો બતાવો, ફરી ખેતર. તો જો આ ખેતર હતું ને આપણી પાસે મેગી રેડી હતી, એટલે હવે એ બને તો સારું. હું એ કે છે 2 મિનિટ, પણ આ 10 મિનિટ તો બનાવે. 10 મિનિટ તમે જોઈએ છીએ. ખાવી હોય તો ખાઓ, બરાબર, આ બધા ધંધા નહીં કરવા. ચલો હવે મને લાગે બતાવ તો, આ મેગી બની ગઈ. બની ગઈ. ઉકળે તો ફૂલ જાય.
ચાલો હવે થોડી રાહુલભાઈ નાખતું નહીં, બંધ કરવો પડે. એક કામ કરીએ, આપણી પાસે કોથમીર બી છે. જો છેલ્લે થોડી કોથમીર નાખી જ દઈએ. હા. ચલો તો થોડી કોથમરી આહા. આપણે એડ કરી નાખીએ, બરાબર. ઓય બા. હું બી નાખી દઉં. કોથમીર નાખવાની હોય. બનવાની ટ્રાય બન કરો છો ને, એટલે આવી રીતે જો ભાઈ આ અમારી રીત છે. તમે લોકો જે આ સેમ બનવાનો ટ્રાય કરો છો ને, ભાઈ જો મજામાં કઈ ઘટશે નહીં ભાઈ. મેગીમાં થોડું ઘટશે પણ મજામાં નહીં ઘટે. બંકા થઈ નથી ગયા? થઈ ગઈ. બંધ કરી દે ગેસ. આ મેગી છે ભાઈ, આપણી મેગી રેડી થઈ ગઈ છે. હવે એને આ 2 ડીશ લઈ લેવી છે, એક પાછી. ચલો ચાલો. નાખ દો બધી. હા, સુગંધ તો બાકી એમ ગયો, એક નંબર. રાહુલભાઈ થી આપણા વાસણ બી આ ભાઈ જ ધોવાના છે, હા, એટલે કઈ ચિંતા નહીં. ચલો, તો જે આ વાસણ જો તો આ મેગી છે ને, એક કામ કરીએ આપણે ફરી ઉપરથી કોથમીરનો થોડું સ્ટાઇલ તો આવશે ફૂલ. લોકો જે ચલો હવે રેડી છે આપણી આ મેગી. ચલો ભાઈ, માની લો 50 કિલોમીટરની ટૂરમાં આ બધું લઈને આવ્યા છીએ. આજો આટલી ડીશો છે, આ ચમચીઓ બતાવો ભાઈ, આટલી ને વાટકાનો તો ભાઈ ઘણા એવા એટલા જ નહીં. આ લોકો 500 કિલોમીટર જાય તો મન નહીં લાગતું કે કોથળા વગર નીકળે ઘરની બહાર. ચલો તો હવે રિવ્યુ આપ્યા. ગરમ છે ભાઈ. તો હવે આપણે ટેસ્ટ કરીશું રાહુલભાઈના હાથે બનેલી ચીઝ મેગી. ચલો તમે જ કર લો. મહેમાનને ખવડાવી દઈએ આ ખેતરમાં. લો મહેમાન, આખી લઈએ ને. આમ લો મહેમાનને ખવડાવી દો. આ અમારા વિડીયો ઉતારે છે ભાઈ. મેગી કેવી છે ભાઈ? જોરદાર બની. જોરદાર બની છે ને? રિયલમાં જોરદાર કે ખાલી ખાલી ગઈ છે? આ અમારા શેફ. શેફને તો ભાવવાનું જોઈએ ને ભાઈ, આને બનાવ્યું હોય તો. તો હવે ચલો હું ઓનેસ્ટ રિવ્યુ આપે. તીખી હે? તીખી છે? અમે લોકો જે આ તીખી કરીને ખાઈ જાઓ છો ને, સારી છે. નોર્મલ મેગી કરતા થોડી સ્પાઇસી છે અને થોડી ચીઝની ફ્લેવર આવે છે. પણ જો લોકેશન આવવું હોય અને ટ્રાવેલિંગ કરતા હોય અને સેફ આવવા હોય અને જે વિડીયો ઉતારે છે પાછળ એ નહીં દેખાય છે તો પછી છે ને મજા અલગ આવે. બરાબર છે. વાગ્યા છે 8-9 વાગ્યા છે, ખબર નહીં કેટલા, પણ ખરે આમ ગૌરવનો તો વિશાલનો આભાર માનવો જોઈએ. હવે એ ભાઈ જે વિશાલ આવા પડીકા રાખે છે. પડીકા તો ભાઈ જો ગાડીમાં રાખશે. અને આ સિલિન્ડર મેન તો આ ક્યાંય બી ફરવા જાઓ તો જો આ સિલિન્ડર રાખવો તમારા. બરાબર, બહુ મોટી વસ્તુ નથી, 500 રૂપિયાનું સેટઅપ છે. પણ જ્યારે બી ઈચ્છા થાય તો આવું બનાવી શકાય. થોડા પેકેટ રાખો અને આવું રાખ. ફૂલ મોજ વાડીમાં. વાડી કોકની છે હો ભાઈ પાછી. તો હવે અમારે આ ભાઈ પાછા ખાશે હો, એટલે તમે વિડીયો હવે અહીંથી બંધ કરી દેજો. નકર આ તો પતાવી વાત છે. તો ભાઈ મેગી તો અમે ખાઈ લીધી. આ ભાઈ અમારા રાહુલભાઈ સેફ છે, એણે ચીઝ મેગી બનાવી નાખી. થોડી તીખી હતી પણ થોડી ઓછી હતી, કારણ કે આપણી પાસે એક જ પેકેટ હતું. પણ આ ગૌરવ બોલ કરે છે કે ખાવું જ છે. તો વિશાલભાઈ ના ભાઈ મનમાં આઈડિયા આવી ગયો કે અરે આ મારા જોડે તો પેકેટ્સો નો ઢગલો છે. તમે આ એઆઈ જેવું કેમ બોલો છો? એઆઈ થી બોલતો હોય એવું લાગે છે હે ને. એક્ટિંગ ના આને 10 નંબર આપીશું, પણ ઓવર એક્ટિંગ ના તો 15-20 આપીશું. કટ બી એટલા થશે. એટલે આપણી પાસે ગાડીમાં હજી બીજા પેકેટ પડ્યા છે. ગૌરવભાઈ જો આ બતાવી દો. આપણી પાસે આટલા પેકેટ છે. આ પાસ્તા છે, આ બીજી મેગી છે, આ મંચુરિયન છે, આ ઓટ્સ છે, આ પાઉંભાજીનો પ્રોગ્રામ તો ફૂલ થશે જ્યારે આપણે બપોરનો ટાઈમ થશે ને ત્યારે એકચ્યુઅલમાં, કારણ કે બહારથી પાઉં પણ લાવવા પડશે. તો એ ત્યારે કરશું, ત્યારે ભાજી બનાવીને શું કરશું? પણ આ જો તૂટેલા પૌવા પડ્યા છે, કારણ કે આના પહેલા પણ મેં ઘરે થોડા બનાવ્યા હતા, પણ હાફ જેટલા પડ્યા છે. આ છે MTR ના 3 મિનિટ બ્રેકફાસ્ટ કુકિંગ. જોઈએ કેવું બને છે. તો આ બનાવવા છે ને, તો થોડું હેલ્ધી બી ખાઈ લઈએ ને. તો ગાડી કરીએ લોક અને જઈ જઈએ આપણે સેટઅપ પર.